有人。હા ભાઈ તમારી વાત તો એકદમ સાચી છે. અરે મારી પત્ની 10 દિવસથી પિયર ગઈ હતી. મેં એક દિવસ ફોન કરીને પૂછ્યું, અરે તારે પિયર ગઈ 10 દિવસ થઈ ગયા છે, તું તો મને યાદ જ નથી કરતી ને. મારી પત્ની કહે, હોતું એવું થાય, હું તો તમને રોજ યાદ કરું છું. ઘઉંના લોટમાં, તુવેરની દાળમાં, ચોખાના દાણામાં હું તો તમને રોજ જોઉં છું. એ સારું, આ સાંભળીને તો મને આજ તો લાગ્યો હું ધણી છું કે ધણેરો. એ ભાઈ એ કાગડા બધે તો કાળા જ હોય. અરે હું એક દિવસ મારે હારે ગયો. સાસુ માએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી અને 9મા દિવસે પૂછ્યું, ઓ જમાઈ લાલા જસો બનાવો. તમને કઈ કીધું, સાસુ માં આજે તો મને ખેતર જ બતાવી દો, હું જાતે જ એક દિવસ આ માર્કેટમાં ગઈ અને મેં ફોન કરી કીધું, કેટલા વટાણા લાવ? 2 કિલો વટાણા લઈ લે ને. એમાં શું પૂછવાનું? પૂછવું તો પડે ને, આ વટાણા તો ફોલવાના તો તમારે છે. અરે મુકેશ રાત પહેલાના સમયમાં 25 પૈસા ચાલતા હતા, એ કોણે બંધ કરાવ્યા તમને ખબર છે? સરકારે. અરે સરકારે ના, એ તો મુકેશ અંબાણીએ બંધ કરાવ્યા છે. એ કેવી રીતે? આ જ્યારે મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ત્યારે એક ચમચી પાણીમાં રેડીને કહે, મૂકો પાવલી. ગણેશ સ્થાપના કરે ત્યારે પણ કહે, મૂકો પાવલી. એક આંટો ફરે ત્યારે પણ કહે, મૂકો પાવલી. બીજો આંટો ફરે ત્યારે પણ કહે, મૂકો પાવલી. મુકેશ અંબાણીને એટલી ખીચડી ત્યાં બધા લોકો મને મૂકો પાવલી કરે છે. ઓ મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી થાય. એને બંધ કરાવી કે નહીં? આ પેલો પકલાનો છોકરો પથ્થર નાક કરતો તો મેં એને કીધું, અરે જો ને પકલા તો તારો છોકરો જો પથ્થર નાક કરે છે, તો એકને ભાગી ગયો તો. એ મારો છોકરો નહીં, એ તો મારો ભાણિયો છે. મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે જો. 有人。પછી ઘરે આવે એટલે પલ્લેલ કાગડા જેવો. ટીનિયાને સાહેબે કીધું, 15 ફળનું નામ બોલ. તો ટીનિયો કહે, એક સફરજન, એક ચીકુ, એક પપાયો અને એક ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. 有人。જીવો આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણો જીવ જ લઈ ગયા છે. અરે એનું નામ જીવો નહીં પણ મારો એવું રાખવું જોઈતું તું. મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો, એટલે કોમ્પ્યુટર ગઈ. મોબાઈલ આવ્યો તો ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે હાથનું ઘડિયાળ ગયું. મોબાઈલ આવ્યો એટલે નિરાશ ગઈ. જો આપણો ફોન આપણે પત્નીના હાથમાં આવ્યો અને બધી માહિતી જોઈ ગઈ તો આપણે પણ ગયા. અરે ભાઈઓની વાત મૂકો તડકે આપણી જ વાત કરો ને. આપણી સાથે વાત કરતા હોય અને કોઈકનો ફોન આવે તો હાલવા જ માંડે. એટલે આપણે કઈ એને મન આપણે એવા જ હોય. મોબાઈલ આવ્યો એટલે કદલો દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણી જોઈ લો. 有人。છોકરાઓની વાત મૂકો તડકે આપણી જ વાત કરો ને. છોકરાનો જન્મ થાય એટલે એની મમ્મી કહે, વાળ તો મારા જેવા છે. કાકા કહે, મોઢું તો મારા જેવું છે. મામા કહે, આ થયું મારા જેવું છે. એની ફોઈ કહે, નાક